નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા અંબાજી મંદિરના ગાદી વિવાદને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું। કલેક્ટર દ્વારા અંબાજી મંદિરની ગાદી વિવાદ મામલે સત્તાવાર જાહેરાત કરાઈ હતી। અંબાજી ગુરુ દત્તાત્રેય અને ભેટભંજન મંદિરની કમાન હાલ જૂનાગઢના મામલતદારને સોંપાઈ। વાયરસ પત્રમાં ભવનાથ મંદિરના મહંત હરિગીરી બાપુ સામે પણ આક્ષેપો થયા તેની તપાસ પણ કરવામાં આવશે। થોડા સમયથી જૂનાગઢમાં સાધુ સંતોનો જે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટરે પ્રતિક્રિયા આપી હતી। સમગ્ર મામલે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી કે અંબાજી મંદિર ગુરુ દત્તાત્રેય ભેટભંજન મંદિરમાં વહીવટદારની જવાબદારી જૂનાગઢના મામલતદારની રહેશે આને આધીન રહેશે। જ્યાં સુધી આગામી દિવસોમાં કોઈ નવા મંદિરના મહંતની નામની જાહેરાત ન કરાય ત્યાં સુધી સમગ્ર મંદિરનો વહીવટ જવાબદારી જૂનાગઢના મામલતદારની રહેશે। ઉપરાંત ભવનાથના મહંત હરિગીરી બાપુ સામે જે આક્ષેપો થયા છે તેની તપાસ પણ કરી દેવામાં આવી છે। તેમ પણ જણાવ્યું હતું કે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી દ્વારા જે પત્ર વાયરલ કરેલ છે તે ભવનાથ મંદિરના મહંત તરીકે બેસવા હરિગીરી બાપુએ જે પૈસા લેતી દેતી કરેલ છે તે પત્રમાં આક્ષેપ કરેલ છે, જેમાં FSL ની પણ મદદ લેવામાં આવશે। સરકાર આ મુદ્દે ખૂબ ગંભીર છે અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા દ્વારા વધુ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। जी सर। हाँ जी सर। જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને ભેટભંજન મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતા આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે। શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી। હવે તનસુખગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે। આ મહંત શ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે। એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે। મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવે છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે। બીજો વિષય જે ભવનાથ મંદિરના મહંત બાબતે છે તો એ બાબતે આપને જણાવી દઈએ કે 2025ના જુલાઈ સુધી હાલના જે મહંત છે હરિગીરીજી એમની નિમણૂક થયેલી છે 31/7/2025 સુધી। જે પણ ગ્રીવાંશ અમને મળ્યા છે વિવિધ સંતો તરફથી એના બાબતે તપાસ સોંપવામાં આવેલી છે। ખાસ જે ગ્રીવાંશ મળ્યા છે એમાં એ છે કે જે શરતોએ એમની નિમણૂક છે એ શરતોનું પાલન થાય છે કે નથી થતું, તો એના માટે અમારા તાબાના અધિકારીઓ છે એ અત્યારે તપાસ કરી રહ્યા છે અને તપાસના અંતે અમારી પાસે જે પણ રિપોર્ટ આવશે એના અકોર્ડિંગલી આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। ત્રીજો મુદ્દો જે એક પત્ર વાયરલ થયો છે એમાં સ્પષ્ટતા ખાસ કરવાની કે આ પત્ર જે છે એ વર્ષ 2021નો હોય એવી જાણકારી મળી છે અને આ બાબતે પણ ખૂબ ડિટેલમાં નિષ્પક્ષ રીતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। એમાં
જિલ્લા પોલીસ તરફથી પણ તપાસ થઈ રહી છે અને જરૂરી માહિતી ભેગી કરી અને પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે, એનું કન્ટેન્ટ છે, એની સત્યતા વગેરે માટે અત્યારે તપાસ ચાલી રહી છે. એમાં જરૂર જણાય તો FSL વગેરે છે એની પણ એમાં મદદ લેવામાં આવશે. એટલે સંપૂર્ણ ખરાઈ થયા બાદ એમાં પણ જે કાર્યવાહી છે એ હાથ ધરવાની થાય છે. આપના માધ્યમથી તમામને ખાસ જણાવી દઉં કે જે પણ અત્યારે વિવાદ આ બાબતે અત્યારે ચાલી રહે છે જુનાગઢમાં, એમાં સરકારશ્રી તરફથી પણ દાખવવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે થાય અને એના માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે એવી ઉચ્ચ સ્તરીયથી સૂચનાઓ પણ આપવામાં આવી છે અને સૂચનાઓના અનુસંધાને અત્યારે જરૂરી કાર્યવાહી ચાલી રહી છે. સાહેબ, જે પત્ર છે એ આપની કલેક્ટર કચેરીની ફાઇલમાં જ રેકોર્ડમાં જ છે, એટલે કોણે આપ્યો હોય એવી શંકા છે કે? એના માટે જ મેં આપને કીધું ને કે આ પત્રનું ઉદ્ભવ સ્થાન શું છે એના માટે પણ ખૂબ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. એટલે તપાસ પૂર્ણ થયા બાદ જ એના વિશે વિશેષ આપને બ્રીફિંગ કરી શકાય. ફાઇલમાં તો હતો જ ને પત્ર. એટલે અમારી પાસે જે મેં આપને કીધું કે વિષય 2021નો છે, 2021ના આ પત્રથી તત્કાલીન જે તે વખતે આવ્યો હશે એના માટેના ઉદ્ભવ સ્થાન બાબતે આમાં અમે ખૂબ ઊંડાણ સુધી આમાં જઈ રહ્યા છે અને કીધું એ પ્રમાણે FSLની પણ એમાં મદદ લઈશું કે એની સત્યતા વિશે સંપૂર્ણ ખાતરી કરીશું અને જરૂર એમાં પગલાં લઈશું. બીજી વાત એવી, હવે 5 મહિનાની વાર હતી અને તેમની નિમણૂક કરી દેવામાં આવી તત્કાલીન જે કલેક્ટર હતા એના દ્વારા, એ બાબતે તપાસ જે ભવનાથ મેં આપને કીધું ને કે જે સ્થાનિક આપણા માન્ય ધારાસભ્યશ્રી તરફથી અને મહાનશ્રી તરફથી જે પણ ગ્રીવાંશ આવ્યા હતા એના માટે જરૂરી ઓલરેડી તપાસ આપી દેવામાં આવી હતી અને એના માટેનું જે અત્યારે જે શરતો છે એ શરતો પ્રમાણે ત્યાં કામગીરી થાય છે કે નથી થતી એનું વેરિફિકેશન કરવા માટેનું આપણે રિપોર્ટ મંગાવ્યો છે અને એ રિપોર્ટ આવે આપણે એમાં કાર્યવાહી કરીશું અને આગળની જરૂરી જે છે એ જે કાર્યવાહી થશે એમાં. સર 2025 નું તમે જે રીતે કહ્યું કે હરિગીરીની નિમણૂક ત્યાં 2025 સુધી છે, તો એ ત્યાં સુધી યથાવત રહેશે કે એમાં કોઈ ચેન્જીસ થઈ શકે? ઇઝ ઇટ પોસિબલ? અત્યારે એની તપાસ ચાલી રહી છે એટલે આગળના વસ્તુ વિશે તપાસ પૂર્ણ થયા જ આપણે કઈ એમાં કોમેન્ટ કરીશું. તપાસ કમિટીમાં કોણ છે? પત્ર સાચું હશે અને એની અંદર જે પૈસાની વાત કરવામાં આવી છે તે બધું સાચું નીકળશે તો કેવા પ્રકારની કાર્યવાહી થશે? એ મેં આપને કીધું કે અત્યારે જે ઇન્ક્વાયરી ચાલી રહી છે એમાં ખૂબ અમે ડિટેલમાં જઈ રહ્યા છે અને FSL વગેરેની પણ મદદ લઈ અને સત્યતા વિશે કર્યા પછી જ આપણે એમાં જરૂરી જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. ધન્યવાદ. જુનાગઢ મહાનગરપાલિકાના દબાણ શાખા દ્વારા ચિત્તાખાના ચોકથી કાળવા ચોક સુધીમાં રસ્તાની બંને સાઈડના દબાણો દૂર કરવામાં આવ્યા. લારી ગલ્લા સહિતના 46 દબાણો દૂર કર્યા અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ ચિત્તાખાના ચોકથી કાળવા ચોક સુધી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રસ્તાની બંને સાઈડમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. લારી ગલ્લા સહિતના 46 દબાણો દૂર કરાયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે રાખી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ પોલીસ ટ્રાફિક શાખાના શહેરના મુખ્ય માર્ગો પર દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરાઈ હતી, ત્યારે મધુરમ ખાતે પણ દબાણો હટાવાયા હતા. આજે ચિત્તાખાના ચોકથી આઝાદ ચોક કાળવા ચોક સુધીના દબાણો હટાવવાની કામગીરી ચાલુ. નાના મોટા 48 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસને સાથે રાખીને ઓટલાઓ કેબિનોને દૂર કરી સાફ સફાઈઓ કરવાની મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસની ટ્રાફિક શાખા સાથે અત્રેની દબાણ શાખા દ્વારા સંકલનથી શહેરના મુખ્ય માર્ગોમાં ટ્રાફિક માટે અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી ચાલુમાં છે. ગઈકાલે મધુરમ રોડ ખાતે આશરે 15 જેટલા દબાણો હટાવવામાં આવેલ હતા. આજરોજ પણ સવારથી ચિત્તાખાના ચોકથી આઝાદ ચોકથી કાળવા ચોક સુધી દબાણ ડ્રાઈવ ચાલુ છે. નાના મોટા 48 જેટલા દબાણો આજે પણ દૂર કરવામાં આવેલ છે. ટ્રાફિક પોલીસ સાથે રહીને ઓટલાઓ કેબિનો કે જે રોડના સાઈડમાં ઊભા રહી અને ટ્રાફિક અડચણરૂપ કરે છે આ પ્રકારના દબાણો હટાવવામાં આવેલ છે. આ દબાણો હટાવવાની સાથે સાથે ત્યાં વ્યવસ્થિત સાફ સફાઈ થાય એ પણ કાળજી રાખવી. જુનાગઢ શહેરના સુખનાથ ચોક નજીક આવેલી અલંકાર ટોકીઝ પાસે ઇકો ગાડીમાં આગ લાગી. જુનાગઢ શહેરના સુખનાથ ચોક પાસે આવેલી અલંકાર ટોકીઝ પાસે ઇકો ગાડીમાં આગ લાગી હતી. ઇકો ગાડી સ્થળ ઉપર જ પાર્ક કરેલી હતી, તેમાં અચાનક બેટરીના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી તેવું પ્રાથમિક તપાસ જણાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો અને ફાયરની ટીમ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સાથે બદસદનસીબે
કોઈ મોટી દુર્ઘટના ન થઈ હતી અને એવું જાનહાનિ પણ ન થઈ હતી. આગના સ્થળ ઉપર લોકોના ટોળા એકઠા થયા હતા અને ગાડીની વાત કરવામાં આવે તો ઇકો ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. અંદરની સીટો પણ બળીને ખાખ થઈ ગઈ હતી અને ઇકો ગાડીમાં ભારે નુકસાની જોવા મળી હતી. જુનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંતને લઈ સાધુ સંતોનો વિવાદ વકરી રહ્યો છે, ત્યારે જુનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિરના મહેશગીરી બાપુ દ્વારા પત્રકાર પરિષદ યોજીને વધુ ખુલાસાઓ રજૂ કરવામાં આવ્યા. જુનાગઢ શહેરના ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પત્રકાર પરિષદ યોજીને પ્રતિક્રિયા આપી હતી કે જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ સાધુ સંતો જુનાગઢને બદનામ કરવાનું રહેવા દો તેવા નિવેદન અને પ્રતિક્રિયા આપી હતી. તેની સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ લાલઘૂમ થયા હતા અને ગિરીશ કોટેચાને આડે હાથે લીધા હતા. મહેશગીરી બાપુએ નિવેદન આપ્યું હતું કે ગિરીશ કોટેચા તે એક બાથરૂમ બાંધી શક્યો નથી. આટલું જ નહીં, પૂરી શાક વેચનારો બંગલા બાંધી ન શકે તેવું નિવેદન પણ આપ્યું હતું. મહેશ બાપુએ વધુ એક વાત પણ જણાવી હતી કે ભવનાથ મંદિર હડપવા માટેનો પણ તે ખેલ રચ્યો છે એવું જણાવી આડકતી રીતે ઈશારો કર્યો હતો અને 14 વર્ષ થયા તે કેમ કામ ચાલે છે, આ બધા કૌભાંડો હું બહાર લઈ આવીશ. જુનાગઢનું સત્યનાશ કોણે કાઢ્યું છે તે અંગે જનતા જાણે છે તેમ મહેશગીરી બાપુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. કરે છે કે હવે તો મને આ કોઈ ઇતિહાસનો નથી, પણ હરિગરી બાપુએ આ વસ્તુ કેમ કરી, કોના કીધા પર કરી એ અમને ખબર નથી, પણ હકીકતમાં અમારું છે ને હરિગરી બાપુ અમારી પાસે એક વસ્તુ એવી છે કે અમે થી ગરીબ સાધુ, અમારી પાસે એને આગળ હલાવ્યું નથી કોઈ આગળ, એટલે હરિગરી બાપુ આગળ જઈને કહી દે છે શું થઈ જાય છે, અમારું કોઈ સાંભળતું જ નથી બાપુ. નથી મામલેદાર સાંભળતા, નથી કલેક્ટર સાહેબ સાંભળતા, અમારે હલકા માણસ શું કરી બાપુ, અમારી જે પૈસાની તાકાત હોય એટલું અમે હાલી શકીએ. હવે આતા તો બધું એવું છે બાપુ, એટલે અમે સદાય માટે હાચા માટે અમે લડવી જ છીએ અને લડશું. ઓમ નમઃ નારાયણ. સાધુ છો? હા બાપુ. અચ્છા, તમારા ગુરુજી કોણ? મારા ગુરુજી મહંત કમલાનંદગીરી બાપુ. કમલાનંદગીરીજી બાપુ ગુરુ? એમના ગુરુ આનંદગીરી બાપુ. અને આ તમે આ પરિવારમાંથી આવો છો, જે રઘુનાથગીરીજીના પરિવારનો? હા. અચ્છા, તમે એક વાત મને કયો, એમને બોલવામાં થોડી તકલીફ પડશે એટલે હું પ્રશ્ન પૂછું છું. મને ખાલી એટલું કયો કે તમે આ ભવનાથની જગ્યામાં વારસદાર હક ધરાવતા હતા એના માટે લડાઈ લડી? હા બાપુ. તમે અધિકારીઓને મળ્યા? હા. તમે હરિગીરીજી મહારાજ માટે પણ વાતો કરી? તમને ન્યાય મળ્યો? નહીં મળ્યો. અને હજી લડાઈ ચાલુ જ છે? ચાલુ જ છે. હતાશ થઈને તમે જે મને કીધું કે તમે હતાશ થઈ ગયા અને શાંતિથી પછી બેસી ગયા, આ વાત સાચી છે મહારાજ? બીજું કઈ તમને કેવું છે? ના બસ બીજું કઈ નહીં. અમારો જે નિયમ મળે, અમે વારસદાર થી 150 વર્ષનું અમારા ગુરુ પરંપરાના સમાધિ છે બાપુ, ભુજકુંડમાં છે, ભવનાથમાં છે, અને દરેક અમારા પુરાવા સાથે અમે ભવનાથના હકદાઓ બની શકીએ. महाराज कौशिक गिरी जी महाराज, देश के गृह मंत्री अमित शाह जी, गुजरात राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल जी, और उनके विश्वास दिलाने के बाद यहाँ के कलेक्टर श्री, यहाँ के एसपी श्री, इन सभी के अंदर जो बातें मुझे सरकार के द्वारा बताई गई उसमें मैं दृढ़ श्रद्धा रखते हुए ये कहना चाहता हूं, उन्होंने जो मुझे बताया, उन्होंने मुझे भरोसा दिलाया है कि ये जांच जो तपास या तहकीकात होगी ये निष्पक्ष होगी और सत्य के साथ होगी, ये मुझे उन्होंने भरोसा दिलाया है। उन्होंने एसपी, कलेक्टर श्री, गुजरात सरकार और इन सब की तरफ से गुजरात सरकार का संदेश भेजा है कि ये निष्पक्ष जांच होगी। तो उनकी बात को मानकर, क्योंकि सरकार ने संदेशा भेजा और मेरी गुजरात सरकार में दृढ़ श्रद्धा है, ये जो संदेश आया उसके बाद कलेक्टर श्री के लिए भी जो मैंने कहा था कि मुझे विश्वास नहीं है, आज मैं कहता हूं सरकार का भरोसा मिलने के बाद कि मुझे अब कलेक्टर में भी विश्वास है। एसपी श्री के बारे में तो बात ही नहीं हुई थी, पर मुझे उनके अंदर भी विश्वास है कि वो निष्पक्ष जांच करेंगे और सत्य को बाहर लाएंगे और दोषी को सजा देंगे। ये आज मैं आपके सामने बताने जा रहा हूं कि उन्होंने मुझे ये भरोसा दिलाया है। उन्होंने ये कहा है
कि जांच जब होती है, तहकीकात होती है, तो 1-2 दिन में सब कुछ नहीं हो जाता, थोड़ा वक्त लगता है। तो धीर गंभीर होकर के जांच होगी, बहुत ज्यादा वक्त नहीं लगेगा, थोड़ा वक्त लगेगा। तो 1 तारीख को जो मैंने कहा था कि 1 तारीख को मैं भवनाथ खाली कराने जाऊंगा, क्योंकि अब सरकार ने संदेशा भेजा है, तो सरकार सर्वे सर्वा होती है, निर्णय वही होता है, और उन्होंने भरोसा दिलाया है, तो बेवजह अतिशयोक्ति करना अच्छा नहीं है। और मैं बहुत संभल के चलने वाला व्यक्तित्व हूं, तो थोड़े दिन के प्रतीक्षा के लिए मैं भी तैयार हूं। थोड़े दिन में सत्य बाहर आएगा, तो जब मुझे मेरा धैर्य टूट जाएगा कि अब और राह नहीं देखी जा सकती, प्रताड़ित हुए जा रहे हैं सभी, तब जाकर के आगे का निर्णय लूंगा। पर यह तय है, या तो विजय उत्सव वहां पर जाएगा, या तो खाली करवाने के लिए भवनाथ जाएंगे, दोनों में से कुछ भी होगा। पर थोड़े ही समय में यह होगा। अब क्या होगा ये तो जांच के बाद पता चलेगा। पर मेरा फिर से कहता हूं, दृढ़ विश्वास एसपी में, कलेक्टर श्री में, गुजरात की सरकार में, और आए हुए दो प्रतिनिधि जो एमएलए और अध्यक्ष श्री, उनमें है। और उस विश्वास के साथ मैं कुछ दिन के लिए इस अपनी 1 तारीख को जाने की जो बात है उसको रोक रहा हूं, और निष्पक्ष जांच होने के लिए थोड़े समय के लिए जो कुछ भी बाहर आएगा तब मैं आगे की बात करूंगा। और अंत में इतना ही कहना चाहूंगा कि मेरे को मेरा गिरनार वापस दे दीजिए जो सनातनी था। मुझे मेरा सनातन वापस दे जो दोष रहित और दूषण रहित है। मेरा गिरनार मैं ऐसा चाहता हूं कि ये भगवा पहन के दारू पी के धिंगाना कर रहे ऐसे साधु, बताइए, ये भगवा पहनकर भीख मांग रहे हैं, ए माई इधर आ, ए माई, ये साधु, मेरा साधु ऐसा नहीं है। बाप मेरा साधु तो जब भस्म रगड़ के धुनी पर बैठता है, परमात्मा को चित्त लगा देता है, पूरा ब्रह्मांड उसके चरणों में आके उतरता है, दर्शन करने जाता है, प्रदर्शन देखने नहीं जाता। पर यह भर्ती मेला जो चालू हुआ है, भर्ती मेला, उस भर्ती मेला की वजह से हर तरह के लोग आते हैं, रात को पूरी शाक तल रहे हैं और सुबह साधु बन गए। અને કિન્નર અખાડાને કહીશ કે આ તમારા ગિરિયાને મહામંડલેશ્વર બનાવો, તમારા અખાડાનો અમને નથી જરૂર, આ જુનાગઢમાં આની જરૂર નથી સાહેબ, અને તમે આ તમારો મહામંડલેશ્વર બનાવો અને આશીર્વાદ દેવાની ખૂબ અભિલાષા છે। એટલે મારો ગિરનાર મને જોઈએ છે બાપ, જ્યાં મારી દીકરીઓ निर्भय થઈને રાતના 2 વાગે જાય તો સાધુને પગે લાગતા એને શરમ ના થવી જોઈએ, એને ભય ન લાગવો જોઈએ, એવો ગિરનાર હું ઈચ્છું છું। तो सभी को मैं प्रार्थना करूंगा, ये भर्ती मेला, एक डॉक्टर बनने के लिए भी पैरामीटर होता है, एक इंजीनियर बनने के लिए भी पैरामीटर हो है, साधु बनने के लिए भी तो पैरामीटर होने चाहिए ना। पहले तो 10-10, 12-12 साल चेले को रगड़ते थे, कहने के अच्छे से उसकी सेवा करके पात्र कैसा है ये देखते थे, तब जाके चेला बनाते थे। आज तो रात को मैंने कहा पूरी शाक तल रहा है, सुबह चेला बना दिया, अब उससे क्या अपेक्षा रखेंगे। तो भगवा पहनकर आतंकवादी भी पकड़े गए हैं, भगवा पहनकर विधर्मी भी पकड़े गए हैं। तो ये भगवे की लाज रखने के लिए कोई तो कायदा बनना चाहिए। सभी धर्माचार्यों को कहूंगा कि हमारे संप्रदायवाद की वजह से सनातन टूट रहा है, अखाड़ा परिषद 2 भागों में बट गई है, ये किसकी वजह से सब हो रहा है। मेरा सनातन मुझे वापस चाहिए साहब, मेरा सनातन, મને મારો સનાતન પાછો જોઈએ, મને સ્વામિનારાયણ પણ જોઈએ, નમો નારાયણ પણ જોઈએ, અને બધા જ જોઈએ। અરે ઘરમાં બેસીને યાર બધા મળીને આપણે ભેગા થઈને નિર્ણય લઈ લેશું યાર, પણ આ સનાતન પાછો આપો યાર, આ નહીં ચાલે। અને આ યોગીજીએ ન કીધું કે બટેંગે તો કટેંગે, આવી હાલત થઈ જાય હો। એક रहेंगे तो सेफ रहेंगे, इतना याद रखो बस। હવે તો ભેગા થઈને આગળ ચાલશું, એટલું યાદ રાખો સાહેબ। હવે આગળ આવો। આ જ્ઞાતિના વાળા, આ આયરના બાપુના, મેયરના બાપુના, આના બાપુનું, ઓલા બાપુના, પટેલના બાપુ, અરે આ શું ચાલ્યું યાર, તમે ધર્મમાં પણ આ જ્ઞાતિવાદ ઘુસાડી દીધો। ક્યાં આપણે જઈ રહ્યા છે યાર, થોડીક તો થોડો વિચાર કરો। જ્યાં હું એકલો અત્યારે બધા આવા મહાત્માઓને લઈને ગિરનારની વાત કરું છું કે તમે બધા આવો તો તમને ત્યાં દર્શન કરવાની ઈચ્છા થવી જોઈએ। બધા જુનાગઢવાસી, ગુજરાતના લોકોને બધાને કહું છું કે આપણે બધા સાથે મળીને આપણે આ દૂષણ સામે લડવું છે। તો સાહેબ એક થાજો યાર,
એક થાજો, જ્ઞાતિનું સ્વાભિમાન રાખો, પણ તમે હિન્દુ હોવાનો, સનાતની હોવાનો ગૌરવ રાખો, અને સમસ્યા આવે ત્યારે બધા ભેગા. હું કથા કરાવી રહ્યો છું યાર, અહીંયા 18 વર્ણની હું કથા કરાવી રહ્યો છું. 18 વર્ણના મેં પાટલા રાખ્યા છે. મારા ત્યાં રોટલી બનાવવા વાળો વાલ્મીકી છે, પાણી પીવડાવવા વાળો ચમાર જ્ઞાતિનો છે. યાર મેં કોઈ દિવસ પૂછ્યું નથી તારી જ્ઞાતિ શું છે. આવું હોય યાર, जन्मથી कहीं જ न होતું समक्ष. अब वो पत्र जब उन्होंने कहा कि इसको झूठी तरह के फ्रॉड कर दिया है महेश गिरी ने, उस पत्र के ऊपर दूसरा कागज रख करके कुछ लिख करके दिया है. पहले कहा कि ये मेरा है ही नहीं, फिर कहा कि दूसरा कागज रख दिया. अरे तुम एक बात पे तो टिको हरिगिरी महाराज, एक बात पर तो टिको. अब बताओ मानसिक सारावार की जरूरत है मुझे या आपको? और यदि आपके पास कोई अच्छा डॉक्टर है भारत भर में तो बताइए, हम दोनों मिलकर के सारावार ले लेंगे. पर एक बात पे टिकिए. एक कागज पे दूसरा कागज रख के सिग्नेचर करवाया, क्या किया क्या नहीं किया, सब कुछ आपने जो बातें बताई, मैं आज उसकी भी सच्चाई पेश करूंगा. सब आपने कहा कि लेटर फ्रॉड है. महाराज मुझे तो पता है कि सब झूठ है. अमित भाई जैसा व्यक्तित्व आप जानते कितना हो उनको. संतों का आशीर्वाद लेने की भावना रख करके आपको मिले थे, अखाड़े में लेकर के मैं आया था, क्योंकि आशीर्वाद की भावना लेकर के वो आए थे. उनका नाम लेकर के झूठा प्रचार करते हो. जो सरकार इस देश और धर्म के लिए, सनातन के लिए तटस्थ होकर के आगे चलती है, श्री राम मंदिर का निर्माण जिस सरकार ने किया, उनके साथ आप जो फ्रॉड और षड्यंत्र कर रहे हो, मुझे उसको सामने लाना था कि आप क्या क्या कांड करते हो. ये बात बताने के लिए वो पत्र जारी किया था, और सत्य बाहर आना चाहिए. मैं प्रधानमंत्री जी से, देश के गृह मंत्री जी से, मुख्यमंत्री जी से हाथ जोड़कर विनती करता हूं कि मुझे पता है कि सत्य क्या है, पर यह व्यक्ति आपके नाम से कैसे फ्रॉड करता है, यह बताने के लिए पत्र जारी करना बहुत जरूरी था, ताकि पता चले कि यह कितना खतरनाक गुनाह है और इसकी सजा इसको मिलनी ही चाहिए. अब पत्र की बात जब मैं कहता हूं कि पत्र सच है या नहीं, हमारे यहां पर जो राजूगिरी जी महाराज है, ये महाराज जी ने लड़ाई लड़ी भवनाथ को लेकर के. कौशिक गिरी जी महाराज है, इन्होंने लड़ाई लड़ी भवनाथ मंदिर को लेकर के, क्योंकि उनके गुरु की समाधि वहां पर है, परंपरा वहां पर है. और लड़ाई लड़ने के बाद उनको प्रताड़ित किया गया, उनको कोई जवाब नहीं दिया गया, ऊपर ऊपर से गोल गोल जवाब करके घुमाया गया. प्रताड़ित करने के बाद हताश होकर के बैठ गए वो. आप सोचिए कितना बड़ा अत्याचार है ये. वो सच है या नहीं ये तो सरकार तय करेगी, प्रशासन तय करेगा, पर प्रताड़ित करके, हताश करके उनको इस तरह से पागल करने का कार्य कर रहे हैं आप, कि कितना योग्य है. ऐसे कई आश्रमों के साथ आपने किया है महाराज. अभी तो आपकी जांच जब शुरू हो जाएगी ना, यदि सच में केंद्र सरकार जांच शुरू कर देगी, तो मैं आपको कहता हूं देश का सबसे बड़ा कांड आपके नाम से निकल सकता है, क्योंकि इतने सारे कांड आपके हैं. मंदिर से हरिगिरी महाराज को बाहर किया जाएगा या वो त्याग पत्र दे देंगे, तब तक श्रद्धांजलि नहीं दूंगा. और उसी तरह से एक संकल्प और भी लिया था कि जब तक हरिगिरी महाराज को मैं भवनाथ मंदिर से बाहर नहीं निकालूंगा या वो त्याग पत्र नहीं देंगे, भवनाथ मंदिर के अंदर बाहर से दर्शन करूंगा. तो ये संकल्प लेकर के आगे चल रहा हूं. तो मैं इसी संकल्प को दोहराते हुए ये कहना चाहूंगा कि कई तरह के लोग आगे आए और कई तरह के लोगों ने अपने अपने वक्तव्य दिए. मैं आपसे ये कहना चाहूंगा कि सबसे पहले
महेंद्रानंद गिरी जी, उन्होंने अभी कुछ बोला और ये बोला कि गोडाउन भरे हुए हैं, फिर ये भी बोला कि भवनाथ आएंगे तो बीच में मुचकुंद गुफा आती है, ये याद रखना। महाराज, मैं आपसे बहुत प्रेम करता हूं क्योंकि आप इस लड़ाई में है ही नहीं। हरिगिरी महाराज को मैं 30 वर्षों से 35 वर्षों से जानता हूं। तब आप ना तो चेला बने थे, जन्म हुआ होगा नहीं हुआ होगा क्योंकि आपकी उम्र का मुझे अंदाजा नहीं है। आपसे अनन्य प्रेम करता हूं, इसीलिए परिक्रमा मेले के वक्त मैं स्वयं आपके वहां आया था, आपके मुचकुंद गुफा आया था, आपको मिला था। आपको मैंने ये भी बताया था कि ये लड़ाई आपकी और मेरी नहीं है, ये लड़ाई मेरी हरिगिरी जी के साथ है, आपके गुरुजी है। मैं उसमें कुछ नहीं कहना चाहता, पर आपके और मेरे बीच में ये लड़ाई नहीं है। आप इससे दूर रहिएगा क्योंकि ये तो हमारी वर्षों के पहचान है और जो गलत हुआ है उसके साथ की लड़ाई है। पर उसके बावजूद मैंने आज तक आपका नाम कभी नहीं लिया महाराज, क्योंकि मैं मर्यादा जानता हूं। और जब इतने प्रेम से भेंट हुई हमारी तो मैंने नाम तक नहीं लिया था और आपने इस तरह की बात कह दी और धमकी की बात कर दी। महाराज, मैं तो क्या कहूंगा, मैं आपकी धमकी स्वीकार करता हूं, आपसे प्रेम करता हूं, आपकी धमकी स्वीकार करता हूं और आपको यह भी कहता हूं कि भवनाथ जब जाऊंगा तो मुचकुंद गुफा दर्शन करके ही जाऊंगा। चाय अगर आप पिलाएंगे तो वो भी पी के जाऊंगा, पर अब तो मुचकुंद गुफा से ही जाऊंगा क्योंकि महाराज थोड़ा सा ऐसा ही साधु हूं, मेरा स्वभाव ऐसा है, क्या करे, अब प्रेम करना मेरा स्वभाव है, तो चाय पी के ही जाऊंगा महाराज जी, इतना आपसे कहूंगा। तो आगे मैं आपसे केवल प्रार्थना करूंगा कि इससे दूर रहिएगा क्योंकि ये आपके साथ लड़ाई नहीं है, आपके साथ लड़ाई नहीं है। दूसरा, एक और वक्तव्य आया किन्नर अखाड़े से लक्ष्मी नारायण त्रिपाठी जी का। हे शिव शक्ति माता, मैं आपसे प्रार्थना करता हूं, हे मां जगत जननी, आप तो आशीर्वाद दीजिए क्योंकि आपके आशीर्वाद में बहुत ताकत होती है मां। यदि आप आशीर्वाद देगी तो ये सत्य की विजयी, मैं इस लड़ाई को मैं जीत जाऊंगा, मुझे पूरा विश्वास है। अधूरी जानकारी के साथ आपने जो भी मेरे लिए बोला मैं उसको भूलने के लिए तैयार हूं, पर मैं इतना ही कहना चाहूंगा कि जिस व्यक्ति के लिए आपने समर्थन व्यक्त किया है, हो सकता है कोई संबंध आपका उनका हो, क्योंकि मेरा आपका सीधा परिचय कभी नहीं हुआ, तो आपको व्यक्तित्व मेरा पता नहीं है। और एक बात कि आपने आपका मेरा कोई संबंध ना होते हुए भी आपने वीडियो जाहिर कर दिया, ये कितना योग्य है। ना तो मैं आपके अखाड़े से हूं, ना आप मेरे अखाड़े से हैं। सन्यास और गुरु के बारे में आप बातें कर रही हैं। स्वामी विवेकानंद जो अंग्रेजों को पाठ जब सिखाने गए थे तो वो भी सूट बूट में गए थे, क्योंकि जो जैसा व्यक्ति और देश होता है वैसा भेष पहनना पड़ता है माता। पर सन्यास इधर होता है, केवल इसके साथ ही नहीं जुड़ा होता, ये उसका अंग है। तो माता, मैं फिर से प्रार्थना करता हूं कि प्रतीक्षा कीजिए, प्रतीक्षा कीजिए, सत्य बाहर आएगा। और मैं दो हाथ जोड़ के आपको चरण स्पर्श करता हूं, कहता हूं कि हे मां, हे शिव शक्ति, आप मुझे आशीर्वाद दीजिए कि ये सत्य की लड़ाई मैं जीतूं। अब तीसरी बात बहुत जरूरी है, इसलिए बताना जरूरी है और मुझे लगता है कि इसको गुजराती में बोलना चाहिए। किसी को बेवजह देश का हीरो क्यों बनाऊं, तो गुजराती में ही बोलना अच्छा रहेगा, ऐसा मुझे लग रहा है। अब बात आती है कि हमारा यहां एक व्यक्तित्व है, जब कोई मूर्खतापूर्ण बात करनी होती है तो उसको पार्टी आगे कर देती है क्योंकि पढ़ना नहीं चाहती उसमें। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ને ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ, તું કઈ શંકરાચાર્ય છે?
બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો. આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું. તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે? તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે? મગજ ફાટી જશે મારું. જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? 2-3 અઠવાડિયા પહેલા તને ખબર છે શું થયું તું ગિરનારમાં? ગિરનારના ઉપર પરિક્રમાના મેળામાં એક 14 થી 16 વર્ષની દીકરી જેને પેશાબ લાગી હતી, એ પેશાબ માટે જગ્યા નહોતી મળતી, આટલા બધા લોકો હતા, કોઈ બાથરૂમ ત્યાં નહોતું, એ છોકરીને જબરદસ્તીથી પેશાબ પોતાના લહેંગામાં કરવો પડ્યો. મારી દીકરીને લહેંગામાં પેશાબ કરવો પડ્યો લોકોના સામે. ત્યારે મારા ગિરનારના ડોળી વાળા, મારા ગિરનારના દુકાન વાળા એ બધા ભેગા થયા ને એને આળસ કરીને એના કપડા બદલાવવા માટે આગે આવ્યા. મારી મગજ ના ફેરવતું. એક બાથરૂમ તું બાંધી નહીં શક્યો. આ જુનાગઢનું સત્યાનાશ થયું છે. એમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢને વિચારવું પડશે. પૂરી શાક વેચીને બંગલા ન બાંધી શકાય. હું આવીને વાતો કરે છે તું? વાત કરે છે શાંતિઓ શાંતિઓ. તું શંકરાચાર્ય છે અમારો? અને આ કૌભાંડોની લિસ્ટ કાઢી. તારું નામ પહેલા કૌભાંડમાં અત્યારે કહું છું, હજી તો દુનિયાભરનું છે. આ તું બોયલો એની નસ પકડાઈ ગઈ છે કે તું શા માટે બોયલો. આ જો ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ ભાઈને હરપવું તું, ગિરીશને, ભવનાથ મંદિરને. એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે, આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી. એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ. મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી, પણ તમે શાંત રહેજો તો સારું છે. કે નહીં તો પછી મને આ બધું બારે કાઢવું પડશે. એટલે શૈલજા દેવીજી જે છે પુનિતાચાર્ય આશ્રમના, એના માટે હું કઈ જ નહીં કહું. પણ જો કઈ મારા વિશે વાતો કરશો તો હું ઈ પણ કાગળો બધા બારે કરીશ કે આ મંદિર હડપવા માટે શું શું થયું હતું. તો આ તમને જે હું વાત કરવા માંગુ છું, આના અંદર તમે જોશો તો જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો, એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિકાલથી ચાલી રહ્યું છે. આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. અને આ એક જ કાગળ આપ્યો છે. હું જુનાગઢમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત મેં કરી નથી, એટલે હું બીજી વાત નહીં કરું. ગિરનાર અને ધર્મ સિવાય બીજી વાત નહીં કરું. હું ફક્ત ભારતીય જનતા પાર્ટીને, પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહજીને અને આપણા મુખ્યમંત્રી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરીશ, બહારનું પાપ લાવીને આ પાર્ટીને બદનામ કરે છે. જુનાગઢના સત્યાનાશમાં સિંહ ફાળો કોનો છે આ જુનાગઢે નક્કી કરવું જોઈએ. અને આવા બહારના પાપ લાવીને આ પાર્ટીઓને રાજકારણ દૂષિત થાય, આને બારે કાઢી મુકાય. સાધુ સંતોને સલાહ આપે છે તું. ભાઈ સફાઈ અભિયાન ચાલુ છે, ધૂળ ઉડશે એટલે હવે પછી મને નથી કેવું કે કોના ઘરમાં કયા કર્મચારી કામ કરી રહ્યા છે. એટલે શાંતિ રાખો. હવે જો કોઈ બાઈટ આવી સલાહ આપતી વખતે તો એટલું યાદ રાખજો, હું જુનાગઢમાં ઘૂસીશ પછી કોણ કોના કામમાં પાર્ટનર છે, કોણે આ તળાવ છે એના દૂધણું 18 વર્ષથી ચાલુ છે, શું છે, પૂરી શાક બાંધ્યા પછી બંગલા બંધાય નહીં ભાઈ, બધું બહાર આવશે પછી. એટલે કહું છું હજી પણ કે શાંત રહો, દોડ દાયા ના થાવ, આંગળી ના કરો. એટલે